નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં જામીન બાદ પ્રજ્ઞેશ પટેલને વધુ એક રાહત, આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં ચકચારી મચાવનાર ઇસ્કોન બ્રિજ કેસમાં 9 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે, જે સાથે જ પ્રજ્ઞેશ પટેલને જામીન દરમિયાન રાહત મળી ગઈ છે। પ્રજ્ઞેશ પટેલે અરજીમાં પોતાની પત્ની બીમાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સાથોસાથ પોતાના વ્યવસાય અમદાવાદ શહેર સાથે સંકળાયેલો હોવાથી અનેક અગવડતાઓ પડતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચારમાં જ્ઞાનવાપી પર હિન્દુ પક્ષનો મોટો દાવો, આ વિશે વિગતથી વાત કરીએ તો જ્ઞાનવાપી કેસમાં એએસઆઈ સર્વે રિપોર્ટ મળ્યા બાદ હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને મોટો દાવો કર્યો છે। તેમણે કહ્યું કે એએસઆઈના સર્વે અનુસાર હાલના બાંધકામ પહેલા ત્યાં એક મોટું હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું। ભોંયરામાં અંદરના સ્તંભો પર હિન્દુ ધર્મ સાથે સંબંધિત ઘણી કલાકૃતિઓ મળી આવી છે। તેમાં સ્વસ્તિક, સાપ દેવતાના ચિહ્નો, કમળના ફૂલ, ઘંટના નિશાન અને હિન્દુ દેવી દેવતાઓની તૂટેલી ખંડિત મૂર્તિઓ પણ મળી આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં દર્શન થશે આસાન, દેશભરમાંથી 32 ટ્રેનો દોડશે। આ વિશે વિગતથી વાત કરીએ તો રામલલ્લાના ભક્તો માટે રેલવે દેશના અનેક સ્થળોએથી અયોધ્યા માટે 32 આસ્થા ટ્રેનો દોડાવશે। આ ટ્રેનો આસામ, ત્રિપુરા, ગુવાહાટી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારથી 30મી જાન્યુઆરીથી દોડશે, તેમજ 31મી જાન્યુઆરીએ પુરી, વર્ધમાન અને નોર્થ ઈસ્ટથી ઘણી ટ્રેનો અયોધ્યા માટે દોડાવવામાં આવશે। આ ટ્રેનો વારાણસી કેન્ટ સ્ટેશન થઈને અયોધ્યા જશે। આ ટ્રેનો દ્વારા ઉત્તર પૂર્વથી પૂર્વાંચલ સુધી કનેક્ટિવિટી હશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં એક જ જગ્યાએ કરો 51 શક્તિપીઠના દર્શન, આ વિશે વિગતથી જાણીએ તો કોઈપણ વ્યક્તિ માટે 51 શક્તિપીઠના દર્શન કરવા એ લગભગ અસંભવ છે, કારણ કે દુનિયાભરમાં માતાજીના શક્તિપીઠ આવેલા છે। ત્યારે અંબાજીમાં ગબ્બર ઉપર માઈ ભક્તોના દર્શન માટે એકસાથે 51 શક્તિપીઠની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। તારીખ 12 થી 16મી ફેબ્રુઆરી 2024 દરમિયાન અંબાજીમાં આવેલ ગબ્બર પર્વત પર તમે પરિવાર સાથે આ શક્તિપીઠના દર્શન કરી શકો છો, તેમજ માતાજીના દર્શનની સાથે તેમના તમામ 51 રૂપના દર્શન પણ કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક કરી સંન્યાસની જાહેરાત, આ વિશે વિગતથી વાત કરીએ તો 6 વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ 41 વર્ષીય મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ લઈ લીધો છે। બુધવારે રાત્રે એક કાર્યક્રમ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરતા તેણે કહ્યું કે મેં મારા જીવનમાં બધું જ મેળવ્યું છે, મને હજી પણ સ્પર્ધા કરવાની ભૂખ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનના વય નિયમો મને આમ કરવાની મંજૂરી આપતા નથી। નિયમો અનુસાર 40 વર્ષ પછી ખેલાડીઓ બોક્સિંગ કરી શકતા નથી। ત્યારબાદના મહત્વના સમાચારમાં નાગરિકોને 30 દિવસમાં દેશ છોડવાની ચેતવણી, આ વિશે વિગતથી વાત કરીએ તો હુતી વિદ્રોહીઓએ યુએસ અને યુકેના નાગરિકોને યમન છોડવાની ચેતવણી આપી છે। વિદ્રોહીઓએ યમનમાં યુએન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરતા અમેરિકન અને બ્રિટિશ નાગરિકોને 30 દિવસની અંદર દેશ છોડી દેવા માટે કહ્યું છે। હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવ્યા પછી યુએસ અને યુકે હુતી બળવાખોરો પર એર સ્ટ્રાઇક કરી હતી, જેના કારણે હુતી વિદ્રોહીઓ પરેશાન થઈ ગયા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં આ કારનું વેચાણ 1 લાખથી વધુ થયું, આ વિશે વિગતથી વાત કરીએ તો મારુતિ સુઝુકીની એસયુવી કાર ફ્રોન્ક્સ વેચાણમાં 1 લાખનો આંકડો પાર કર્યો છે। કંપનીએ કહ્યું કે તેણે આ સિદ્ધિ માત્ર 10 મહિનામાં હાંસલ કરી છે। આના દ્વારા એસયુવી સેગમેન્ટના શેર 10.4%થી વધીને 19.70% થઈ ગયા છે। ગયા વર્ષે 24મી એપ્રિલે રિલીઝ થયેલું આ મોડલ લેટિન અમેરિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના બજારોમાં નિકાસ કરવામાં આવી રહ્યું છે। મોડલના આધારે તેની એક શોરૂમ કિંમત ₹7,46,000 થી ₹12,97,000 સુધીની છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડને મળશે ઝડપી બોટ, આ વિશે વિગતથી વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ માટે આગામી સમયમાં 14 ઝડપી બોટ મળવા જઈ રહી છે। આ માટે રક્ષા મંત્રાલયે મુંબઈમાં આવેલી મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ સાથે કરાર કર્યા છે। ₹1070 કરોડના આ સોદા અંતર્ગત કોસ્ટગાર્ડને હાઈટેક સુવિધાઓ અને સાધનો સાથેની બોટ મળશે। આ શિપ ડ્રોન, વાયરલેસ રિમોટ કંટ્રોલ અને એઆઈથી સજ્જ હશે। આ શિપના મળ્યા પછી કોસ્ટગાર્ડ સાંચેઓ પર કડક કાર્યવાહી કરી શકશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ક્વિશિંગ એટેકથી સુરક્ષિત રહેવા કેન્દ્ર સરકારે આપ્યું એલર્ટ, આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે ક્વિશિંગ એટેકને લઈને દેશવાસીને એલર્ટ કર્યા છે। ક્વિશિંગ એટેક એ ફિશિંગ એટેકનો એક પ્રકાર છે, જેમાં સાયબર ઠગ મોબાઈલ ધારકોને ફરજી QR કોડ દ્વારા વેબસાઇટ અથવા એપ્સ ધરાવતા માલવેર પર રીડાયરેક્ટ કરે છે। QR કોડ સ્કેન કરતાં જ સાયબર ઠગ મોબાઈલ યુઝર્સના ઉપકરણનું એક્સેસ મેળવે છે। આ રીતે યુઝરનું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે, જેથી લોકોને સતર્ક રહેવા કેન્દ્ર સરકારે અપીલ કરી
કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની ઝપેટમાં. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હવામાન વિભાગ અનુસાર પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત છે. આ સિવાય છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિરને આપવામાં આવેલ દાનમાં ગુજરાતીઓ મોખરે. આ વિશે વિગતથી વાત કરીએ તો રામ મંદિરને આપવામાં આવેલ દાનમાં ગુજરાતીઓ સૌથી આગળ છે અને સૌથી વધુ દાન આપનાર ગુજરાતના લોકો છે. દિલીપ લાખીએ 68 કરોડની કિંમતનું સોનું આપ્યું હતું. આ ઉપરાંત મોરારી બાપુએ ₹11.3 કરોડનું દાન આપ્યું હતું. આ સિવાય સુરતના ગોવિંદભાઈ ધોળકેએ 11 કરોડનું દાન આપ્યું હતું તેમજ મુકેશ પટેલે 11 કરોડ રૂપિયાનો બોગટ આપ્યો હતો. આ ઉપરાંત મુકેશ અંબાણીએ ₹2.51 કરોડનું દાન આપ્યું હતું. ગુજરાતીઓ કરેલ આ દાન વિશે તમારે શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિરને લઈને વડાપ્રધાન મોદીએ આપી આ સૂચના. આ વિશે વિગતથી વાત કરીએ તો રામ મંદિરમાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. ભીડને કાબૂ કરવા તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી છે. હવે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે રામ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓએ હાલ અયોધ્યા જવાનું ટાળવું જોઈએ. વીવીઆઈપી મૂવમેન્ટને કારણે સામાન્ય લોકોને દર્શન કરવામાં અવરોધ આવે છે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ નેતાઓને આ ખાસ સૂચના આપી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં નાણામંત્રીએ લોકોને મીઠાઈ ખવડાવી. આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય વર્ષગાળાનું બજેટ 2024-25 1 ફેબ્રુઆરી 2024ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે. બજેટ સંબંધિત દસ્તાવેજોની પ્રિન્ટિંગ શરૂ થયું છે. આ દરમિયાન નોર્થ બ્લોકમાં આવેલ કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં હલવા સમારોહ યોજાયો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને હલવો પીરસ્યો હતો. દર વર્ષે બજેટને અંતિમ સ્વરૂપ આપતા પહેલા નાણાં મંત્રાલયમાં હલવો બનાવવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત મીઠાઈઓથી થાય છે, તેથી હલવા સમારોહ યોજાય છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડોદરા બોટકાંડનો મુખ્ય આરોપી પોલીસના શકંજામાં. આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાના હરણી તળાવમાં થોડા દિવસ અગાઉ બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. પરેશ શાહ નામના વ્યક્તિ પાસે આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ હતો. તેણે અન્ય વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. દુર્ઘટના બાદ પરેશ શાહ ભાગી ગયો હતો. વડોદરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર પરેશ શાહ તેના વકીલને મળવા આવ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યાનો દાવો કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત પર કેનેડાએ લગાવ્યો વધુ એક આરોપ. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારત પર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિઝરની હત્યાના આરોપ બાદ કેનેડાએ ભારત પર તેની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યાનો આરોપ લગાવ્યો છે. કેનેડિયન કમિશન ઓફ ઇન્ક્વાયરીએ ટ્રુડો સરકાર પાસેથી ફેડરલ ચૂંટણી 2019 અને 2021માં વિદેશી હસ્તક્ષેપ અંગેની માહિતી માંગી છે. તપાસ પંચ સપ્ટેમ્બર 2023થી ચૂંટણીમાં રશિયા અને ચીનની દખલની તપાસ કરી રહ્યું છે. હવે પંચે ભારતની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્ર દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રએ પ્રજાસત્તાક દિવસના અવસર પર સુરક્ષા દળો માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે. પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ સિવિલ સર્વિસ વિભાગના 277 લોકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અન્ય 855 લોકોને સેવા મેડલ મળશે. કુલ 1132 લોકોને આ મેડલ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં સેવા આપનારાઓને સૌથી વધુ 133ની સંખ્યામાં વીરતા ચંદ્રકો એનાયત કરવામાં આવશે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં આ છે વિશ્વનો પ્રથમ સૌથી ખરાબ મૃત્યુદંડ. આ વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વમાં સૌથી ખરાબ અને પ્રથમ મૃત્યુદંડની સજા અમેરિકાના અલાબામામાં આપવામાં આવશે. વિશ્વમાં પ્રથમ વખત કેનેથ યુજીન સ્મિથને નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરીને ફાંસી આપવામાં આવશે. અલાબામાની એક કોર્ટે તેને મહિલાની કોન્ટ્રાક્ટ કિલિંગના સૌથી ખરાબ કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. અલાબામાની કોર્ટમાં 25મી જાન્યુઆરી 2024થી આ સજાનો અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં માઇક્રોસોફ્ટ $3 ટ્રિલિયન ક્લબમાં સામેલ. આ વિશે વિગતથી વાત કરીએ તો આઈટી દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે એક નવી ઉપલબ્ધિ મેળવી છે. તેનું બજાર મૂલ્ય $3 ટ્રિલિયન પાર કરી ગયું છે. આનાથી એપલ પછી આ રેકોર્ડ બનાવનારી કંપની બની છે. યુએસ શેર બજારમાં માઇક્રોસોફ્ટના શેરની કિંમત 1.3% વધીને $403.78 થઈ છે, જે $3 ટ્રિલિયન આંક સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોએ કહ્યું કે એઆઈમાં રોકાણથી માઇક્રોસોફ્ટને પ્રોત્સાહન મળ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્રાણ પ્રતિષ્ઠા જોઈ તો ફટકાર્યો આર્થિક દંડ. આ વિશે વિગતથી વાત કરીએ તો હિમાચલ પ્રદેશના હિમાચલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જોવા અંગે હોબાળો મચી ગયો હતો. કેન્દ્ર સરકારે આ દિવસે રજા જાહેર કરી હતી, જેથી સંસ્થાના 90 વિદ્યાર્થી ટીવી પર પ્રાણ પ્રતિષ્ઠા જોવા ગયા હતા. હવે સંસ્થાના મેનેજમેન્ટે ફાર્મસીના 90 વિદ્યાર્થીઓ પર બંક કરવાનો આરોપ લગાવી અને દરેક વિદ્યાર્થીને ₹2500નો દંડ કર્યો હતો. જો દંડ ના ભરે તો તેને સંસ્થામાંથી આંકી કાઢવાની પણ ધમકી આપી છે. હવે દર્શક મિત્રો, વિદ્યાર્થીને થયેલા આ આર્થિક દંડ વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાણીપુરીના ચાહકો સાવધાન. આ વિશે વિગતથી વાત કરીએ. જો તમે પાણીપુરીના ચાહક છો અને નામ સાંભળતા જ તમારા મોંમાં પાણી આવી જતું હોય તો જરા સાવધાન થઈ જજો, કારણ કે વડોદરામાં દાંડિયા બજાર રોડ પર પાણીપુરીની લારી ચલાવતી બે વ્યક્તિ મસાલો બનાવવાના બટાકા પગથી ખૂંદી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. વિડીયો વાયરલ થતાં જ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. આ પહેલા પણ પાણીપુરીમાં વપરાતા બટાકાથી લઈને ચણા સુધી સડેલા હોવાના કિસ્સા સામે આવી ગયા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના પોલીસ કર્મીઓને મળશે મેડલ. આ વિશે વિગતથી વાત કરીએ તો ગૃહ મંત્રાલયે સુરક્ષા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારો અને સેવાચંદ્રકોની જાહેરાત કરી છે. દેશના કુલ 1132 સુરક્ષા કર્મચારીઓને તેમની અસાધારણ સેવા માટે સન્માન આપવામાં આવશે. તેમાં ફાયર સર્વિસ, પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને કરેક્શનલ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાંથી કુલ 17 પોલીસ કર્મચારીઓને પસંદગી કરવામાં આવી છે, જેમને રાષ્ટ્રપતિના હસ્તે 26મી જાન્યુઆરી 2024ના રોજ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય મતદાતા દિવસ 25મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ દિલ્હી ખાતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાજરી આપી હતી. વર્ષ 2011માં રાષ્ટ્રપતિ પ્રતિભા દેવી પાટીલે આની શરૂઆત કરી હતી. આગામી ચૂંટણીમાં ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા મળશે, જેના માટે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી. હવે દર્શક મિત્રો, આ મુદ્દે તમારું શું માનવું છે? ઘરે બેઠા મત આપો, આ સુવિધા શું યોગ્ય છે કે નહીં? નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં 38 વર્ષ બાદ આ શહેરમાં દોડશે ડબલ ડેકર બસ. આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં 38 વર્ષ બાદ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે. અગાઉ 1985માં ડબલ ડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી. ડબલ ડેકર બસ ખરીદવા એએમસીએ ટેન્ડર પણ બહાર પાડ્યા છે. આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે 6 ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી બસ ખરીદવાનું નક્કી કર્યું છે. આ બસ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઉજ્જૈનમાં વિવાદ, પથ્થરમારો અને તોડફોડ વિશે વાત કરીએ તો ઉજ્જૈનના માગડોનમાં બે પક્ષો સરદાર પટેલ અને આંબેડકરની મૂર્તિને લઈ આમને સામને આવી ગયા હતા. આ વિવાદમાં સરદારની મૂર્તિને ઉખાડી તેની તોડફોડ કરવામાં આવી હતી. એક પક્ષ દ્વારા સરદારની મૂર્તિ સ્થાપિત કરતા બીજો પક્ષ આંબેડકરની મૂર્તિ સ્થાપિત કરવા માંગતો હતો. સરદારની મૂર્તિ સ્થાપિત થતાં લોકોએ તેને તોડી અપમાન કર્યું હતું. આ ઘટનાને લઈ બે જૂથો વચ્ચે ભારે તંગદિલી જોવા મળી હતી, જેના કારણે ઘટના સ્થળે પોલીસ ખડકી દેવામાં આવી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોનો મોટો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારના 13 લોકો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ઉત્કર્ષ દવેને મળ્યા હતા. અહીં પીડિત પરિવારે એડવોકેટ સાથે જરૂરી તમામ ચર્ચા કરી હતી. મિત્રો, આપણે જણાવી દઈએ કે પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન પણ દાખલ કરી છે. હવે નોંધનીય છે કે બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ઉજવાશે બોલિવૂડની ખાસ ઇવેન્ટ. આ વિશે વિગતથી જાણીએ તો આ વર્ષે બોલિવૂડનો પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ 2024 ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે બોલિવૂડ ગુજરાતના અલગ અલગ પ્રવાસન સ્થળોએ ઇવેન્ટ કરવા જઈ રહી છે. જેને પગલે ગીરમાં પણ ઇન ગુજરાત ધ લેન્ડ ઓફ લાયન્સ એન્ડ લિજેન્ડ્સ ઇવેન્ટ યોજાશે. બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનો આઇશેટિક લાઇનને રજૂ કરતો એક ખાસ વિડીયો સીએમઓએ જાહેર કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યાના રામ મંદિરમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો રામલીલાના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. બાલક રામના દર્શન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન મંદિરની અંદર ઘણી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. જેમાં સ્માર્ટફોન, કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, ઇયરફોન વગેરે જેવી કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે અંદર લઈ જઈ શકતા નથી. આ સિવાય બેલ્ટ અને બેગ સાથે પણ અંદર પ્રવેશવાની મનાઈ છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સોનાના સિક્કાના નામે છેતરપિંડી. આ વિશે વિગતથી જાણીએ તો જો કોઈ તમને સસ્તા ભાવે સોનાના સિક્કા આપે તો છેતરાતા નહીં. કારણ કે આવો એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતમાં મહિલા સહિત 3 લોકોએ એક વૃદ્ધ મહિલા પાસેથી રૂપિયા 21.51 લાખ પડાવ્યા છે. માતાની સારવાર માટે સોનાના સિક્કા વેચવાના છે એવું કહીને 51 વર્ષના મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી છે. એક અસલી સિક્કો આપી અન્ય 310 સિક્કા નકલી પધરાવી દીધા હતા. પીડિત મહિલાએ મહિધરપુરા પોલીસ સ્ટેશન મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટ કેસોનો ઝડપી નિકાલ લાવશે. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે નવી સિસ્ટમ અપનાવી છે. જેમાં કોર્ટ દ્વારા તમામ કેસોનો ઝડપી નિકાલ લાવવામાં આવશે. ઓટો જનરેટ ડેટની સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેનાથી તરત તારીખ મળે તેવું શક્ય બને છે. આ સિસ્ટમમાં દરેક કેસને એક તારીખ અપાય છે. જેને લઈ 20 થી 30 વર્ષ જૂના કેસને પણ તારીખ મળી રહેશે. ચીફ જસ્ટિસે આ સિસ્ટમ શરૂ કરી છે. તેથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલીમાં ઓછો વિલંબ જોવા મળી શકે છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હેલ્થ ઇન્સ્યોરન્સને લઈ સારા સમાચાર. આ વિશે વિગતથી વાત કરીએ તો હેલ્થ ઇન્સ્યોરન્સ ધારકો માટે મહત્વના સમાચાર છે. પોલિસી ખરીદનાર લોકો દેશની કોઈ પણ હોસ્પિટલમાં કેશલેસ એટલે કે મફત ઇલાજ કરાવી શકશે. ભલે હોસ્પિટલ ઇન્સ્યોરન્સ કંપનીની લિસ્ટમાં હોય કે ના હોય તેનો લાભ ચોક્કસ મળશે. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે પોલિસી ધારકોના હિતમાં આ નિર્ણય લીધો છે. જેમાં તમારે એવી હોસ્પિટલમાં ઇલાજ કરાવવો છે કે જે કંપનીના લિસ્ટમાં નથી તો તેણે 48 કલાક પહેલા વીમા કંપનીને આ અંગે જાણકારી આપવી પડશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સગર્ભા માતાઓમાં વધ્યું આ વ્યસન. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કુપોષિત બાળકોનો જન્મદર વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સરેરાશ 2% જેટલી સગર્ભા માતાઓ તમાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 17,274 સગર્ભા માતાઓમાંથી 345 સગર્ભા માતાઓ તમાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું છે.